એક વખતની વાત છે કે એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેઓને ઘણી જીગર અને મજાક કરવી ગમતી હતી. એક દિવસ તેઓ જંગલમાં ફરવા ગયા અને તેમને રસ્તામાં એક હાથી જોયો. હાથી ઘણા મોટા શરીર અને લાંબા દાંતવાળો હતો. ચારેય મિત્રો હાથીને જુદા જુદા ઢંગથી સમજવા લાગ્યા. એક મિત્રએ હાથીની દંભી કાઢીને કહ્યું, હાથી તો એક મોટો કંબલ છે. બીજાએ હાથીના દાંત પર હાથ ફેરવ્યો અને કહ્યું, અરે હાથી તો મુશાળ જેવો છે. ત્રીજાએ હાથીના પગ પર હાથ મૂકીને કહ્યું, હાથી તો થંભ જેવો છે, એટલે કે થાંભલા જેવો છે. ચોથાએ હાથીની પૂંછડી પકડીને કહ્યું, હાથી તો દોરી જેવો છે. ચારેય મિત્રોએ હાથીના જુદા જુદા અંગોને સ્પર્શ કર્યા અને પોતાની સમજ મુજબ હાથીને આકાર આપ્યો. પણ હકીકતમાં હાથી તો મોટો અને એક વિશાળ પ્રાણી હતો. આથી એક જ વાતને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાથી અલગ અલગ અર્થ નીકળે છે. તો મિત્રો, આ વાર્તા પરથી એક બોધ મળે છે કે એક જ વસ્તુને જુદા જુદા લોકો જુદી જુદી રીતે સમજતા હોય છે. તો હંમેશા આપણે સંપૂર્ણ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. મળીશું બીજા વિડીયોમાં. વિડીયો સારું લાગે તો લાઈક કરજો. આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.